रेस्टोनी की नी रेस्टोरेशन सर्जरी क्या है? इसमें अपना ओरिजिनल नी तो एटलीस्ट बच जाता है और ये नेचुरली ठीक होता है, तो इससे बड़ी बात क्या हो सकती है। और दूसरी जगह भी मैंने देखा तो उसमें प्लेट स्क्रूज डालते हैं, ये प्लेट स्क्रू नहीं डालते हैं। ये ओरिजिनली कार्टिलेज ग्रोथ भी मतलब नेचुरली होता है उसके बाद, तो इसलिए ये बेटर है। क्या यह दर्दनाक है और ठीक होने में कितने दिन लगते हैं? અહીંયા મેં 6 મહિના પહેલાં ઓપરેશન કરાવ્યું એક પગનું. અત્યારે તો હું કમ્પ્લીટ 2 કલાક અઢી કલાક કમ્પ્લીટ ઊભી રહી શકું છું. બીજા દિવસે સવારમાં મને ચલાવી હતી, તકલીફ બિલકુલ નથી, દુખાવો એકદમ ગાયબ થઈ ગયો. અહીંયા મેં ઓપરેશન કરાવ્યું, નેક્સ્ટ ડે મને વોકિંગ સ્ટાર્ટ કરાવ્યું અને વિધાઉટ પેઇન, નો સિંગલ પેઇન, કે મને કઈ જગ્યાએ પેઇન નહોતું, કશું જ નહીં. ઓપરેશન થયું છે. ઓપરેશન થયાના જે 3 દિવસ છે ને હું સરસ રીતે બીજા જ દિવસથી ચાલતો થઈ ગયો છું વજન આપીને. 4 દિવસ થયા, આજે મને રજા આપશે, પણ મને દુખાવો બિલકુલ નથી થતો અને ઘણું સારું છે. क्या यह नी रेस्टोरेशन सर्जरी बुजुर्गों के लिए सुरक्षित है? આ ઓપરેશન પછી મેં એક આંસુ નથી પાડ્યું. એનાથી વધારે શું કહું હવે બોલો. અનુભવ સારો છે અને અત્યારે ઘણું બધું એમાં ડેવલપમેન્ટ છે અને સારું લાગે છે. અત્યારે હું પલાઠી વાળીને બેસી શકું છું, એમાં કોઈ દુખાવો નથી. અહીંયા આવ્યા પછી મને ઘણું સારું છે આ ઓપરેશન કરાયા પછી. नी रिप्लेसमेंट और नी रेस्टोरेशन के खर्च की तुलना क्या है? પણ ફ્રીની લીધે આપણી બોડીને જરાક નુકસાન થાય એ કંઈ સારું ના કહેવાય. એટલે પૈસા તો જાય તો જવા દેવાના, પણ ધીસ ઇઝ વેરી ગુડ.